પાપ તમે તીર્થમાં જાઓ તો એ પાપ નષ્ટ થઈ જાય, પાપ બળી જાય. પણ તીર્થમાં જઈ કોઈ પાપ કરો તો એ પાપ વજ્ર જેવું, વજ્ર એટલે લોખંડ, લોખંડ જેવું બની જાય. જેમ લોખંડનો નાશ ના થાય એમ ક્યારેય એ પાપનો પણ નાશ થતો નથી. કે આવો તીર્થનો મહિમા બતાવ્યો છે. વિદુરજી તીર્થયાત્રા કરીને પાછા આવ્યા. પાંડવોએ એમનું સ્વાગત કર્યું છે, એમની પૂજા કરી છે. પણ વિદુરજી અને ધૃતરાષ્ટ્ર એક વખતે બેઠા છે. વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે કે હે ધૃતરાષ્ટ્ર, હવે તો આ બધું છોડ, ક્યાં સુધી પડ્યો રહીશ? તે પાંડવોને મારવા માટે અનેક પ્રયત્ન કર્યા. એ પાંડુ મર્યા નહીં, એના હકનું તને અન્ન ખાતા શરમ નથી આવતી? હવે તો તારી આશાઓને છોડ, તારી આશાઓને તોડ. પણ આશાઓ એવી છે ને, ગમે એટલો માણસ ઘેડો થઈ જાય, વૃદ્ધાવસ્થા આવી જાય, એક એક શરીરનો અંગ ચાલે નહીં, ઇન્દ્રિયો ચાલે નહીં, પણ તોય એની આશા તૂટતી નથી, આશા છૂટતી નથી. અરે તે ભીમને જેલના લાડુ ખવડાયા હતા, એ ભીમનું હાથનું ખાતા તને શરમ નથી આવતી? આવું કહેવા લાગ્યું છે. આદિગુરુ શંકરાચાર્ય ચટપટ પંજરિકામાં કીધું છે કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ. એક એક અંગો ગળી જાય, માથાનો આખા વાળ ધોરા થઈ જાય, મોઢામાં એકે દાંત ના રહે, કેળથી વાંકો થઈ જાય, વળી ગયો હોય, લાકડીના ટેકે ટેકે એને ચાલવું પડે, એવી સ્થિતિમાં હોય છતાં પણ એની આશા છૂટતી નથી. આશા છૂટતી નથી, કે છૂટતો નથી. અગ્નિમાં શેકાતો હોય, માથા ઉપર મોટી મોટી જટાઓ હોય, સૂર્ય તપે એમ તપતો હોય, છતાં એની કોઈ આશા તૃપ્તિ નથી, આશા છૂટતી નથી. તદપિન મુંચતી આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે. હવે હે મૂઢ, ભગવાનને ભજ, ગોવિંદને ભજ. કે હવે બધું મુખ છોડો, ધૃતરાષ્ટ્રને વિદુરજી કહે છે. શંકરાચાર્યએ કીધું કે એક 80 વર્ષનો માણસ બેઠો બેઠો સૂત્ર ગોઠતો હતો. 80 વર્ષે એ ભણતો હતો, ABCDEF એવું. શંકરાચાર્યએ પૂછ્યું શું કરે છે? તો કે સૂત્ર ગોખું છું. તો હવે મૂક, હવે ભણવાની જરૂર નથી, હવે તો ગોવિંદે ભજી કે ભગવાનને ભજી કે. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી ભણવાથી શું? નાની ઉંમર હોય, લઘુ વય હોય ત્યારે ભણવાનું હોય, અને પછી 90 વર્ષે બાબા બેઠા બેઠા કરે ABCDEF તો સારું લાગે? હવે તો ભગવાનને ભજ, ગોવિંદ 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 કર. રામ રામો રામ પ્રથમા. સૂત્રો ગોથવાથી શું થાય 90 વર્ષે? વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું? મળી બદનામી દુનિયામાં પછી નાસી જયાથી શું? એકવાર બદનામી મળી જાય દુનિયામાં, પછી ભાગી જાઓ તો શું, ના ભાગો તો શું? એ ધૃતરાષ્ટ્ર આ બધું છોડ એ કહે. પણ ખાટલામાં પડ્યો હોય, 90 વર્ષ ઉંમર થઈ ગઈ હોય, બધા કહેતા હોય કે છૂટી જાય તો હારું, છૂટી જાય તો હારું, પણ છતાં એને ઈચ્છા થાય મરવાની? ના, એની આશા ના તૂટે. પુનરપી જનનમ પુનરપી મરણમ, આવી આશા રાખીને મરે એટલે વરે જન્મે.
વરે મરે, વરે જન્મીને વરે મરે, વારંવાર જન્મીને વારંવાર મરે. એની મુક્તિ ના થાય. વિદુરજીને સમજાવવાથી ધૃતરાષ્ટ્ર ગંધારી અને એ વિદુરજીની સાથે નીકળી ગયા જંગલમાં. ગંગાના કિનારે સપ્ત સરોવર, સપ્ત ઋષિઓનો આશ્રમ છે. એ સપ્ત ઋષિના આશ્રમમાં રહેવા લાગ્યા છે.